જય માતાજી। આવી ગયા છે આપણે કારખાને ટિફિનનું ડબલું લઈને। જોઈએ કારખાનામાં કેવોક માહોલ છે। હવે આપણે કટિંગ કરવાનું છે। હા, હેંજનું પાથરેલું એમને પીડ્યું રહ્યું। સવારમાં આવીને હવે ઉલાળી નાખીએ એવો વિચાર કર્યો અત્યારમાં, પણ હમણાં યુટ્યુબની માથાકૂટમાં છે। આપણે એમ વિચાર્યું કે આપણે થોડાક યુટ્યુબમાં વિડીયો બનાવીએ, બ્લાઉઝ કટિંગ કરીએ, લેંઘા કટિંગ કરીએ કે સણિયા ચોળી કટિંગ કરીએ। કદાચ માતાજીની દયાથી અને થોડાક ફોલોવર્સ મળી જાય, વિડીયો લાઈક થઈ જાય, કોઈ લોકો શેર કરે તો આપણી ભક્તિ હાલી જાય। આ જો આપણે બ્લાઉઝના ફરમાં મેકેલા છે, આની ઉપર આગળ આપણે કટર હાંકી નાખીશું એટલે આ બ્લાઉઝનું અસ્તર છે, બ્લાઉઝ કપાઈ જાય। કટિંગ કરીને કારીગરને આપી દેવાનું, આપણે એ જ કરવાનું હોય જો કે ખાતામાં, કારણ કે આપણે છે કટિંગ માસ્ટર। કારીગરો છે થોડા થોડા, સાફ ચાલુ કરી દઉં, કટિંગ ધીમે ધીમે હવે કરી નાખું। પહેલાં બ્લેડમાં થોડીક ધાર આપી દઉં ને રેડી હાલે છે। આપણે હવે પાછળની સોલી કાપી નાખીએ। પહેલાં કટિંગ કરો ત્યારે ભાઈઓ ખાસ ધ્યાન રાખવાનું, હાથ થોડોક સેટો રાખવાનો। અનુભવ હોય તો વાંધો નહીં, જો કદાચ કોઈ નવું શીખતું હોય તો, નકર આની બ્લેડ એકદમ પતલી આવે, લાગી જાય। અલગ અલગ રીતે આમાં અલગ અલગ કટરો આવે। આપણી પાસે 2-3 જાતની કટર છે, એક નાની કટર છે, એક એનાથી નાની, પછી એક મોટી કટર છે। પણ આપણે અત્યારે નાની કટરેથી કટિંગ કરીએ। સોલી કપાઈ ગઈ છે, હવે આપણે પાછળની સોલી કાપીએ ધીમે ધીમે। જો કે આ તો આપણે વિડીયો ઉતારવો છે એટલે આપણે ધીમે ધીમે કાપીએ, બાકી તો આ ઝડપથી કાપવું પડે। પણ કોઈ કારીગર પણ અત્યારે છે નહીં એટલે આપણે ધીમે ધીમે કટિંગ કરી અને આટા ફેરી મારતા મારતા કટિંગ કરીએ। કારીગરે જેટલા બધા આપણી પાસે છે એની, કારણ કે અત્યારે લગ્નગાળો હાલે તો બધા લગ્નગાળામાં છે। ઊભો કરી નાખો ચાલશે ને? હાલો, પાછળની આગળની સોલીનો ભાગ કપાણો, કટોરીનો ભાગ આપણે કાપીએ છીએ અત્યારે। જે હાલમાં કટિંગ થાય છે એ સાઈડની કટોરી બે નીકળી ગઈ, થોડુંક એવું હજી કાપવાનું રહી ગયું, થોડુંક વ્યવસ્થિત કાપી નાખીએ એટલે જેથી કરીને કારીગરોને બનાવવામાં કોઈ તકલીફ ન પડે।